આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। હું દ્રશ્ય આપને બતાવીશ કે હાલ અમદાવાદના મેમનગર વિસ્તારની HBK સ્કૂલમાં હાલ અમે છીએ અને દિવાળીનું વેકેશન જે છે તે 21 દિવસનું હતું અને એ 21 દિવસનું વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સત્ર જે છે તે આજથી શરૂ થઈ રહ્યું છે। જે શૈક્ષણિક સત્ર જે છે પ્રથમ શૈક્ષણિક સત્ર જે દિવાળી સુધીનું હતું અને દિવાળી બાદ જે વેકેશન દિવાળીમાં પડ્યું અને દિવાળી બાદ બીજું શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જે છે તે બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ શાળાએ પહોંચી ચૂક્યા છે। વહેલી સવારથી જ શાળાઓ જે છે તે ફરી એકવાર વિદ્યાર્થીઓના કોલાહલથી ધમધમી ઉઠી છે। વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી પણ જાણીશું કે આજથી નવું શૈક્ષણિક સત્ર સારું થઈ રહ્યું છે અને 135 દિવસનું જે છે આ બીજું શૈક્ષણિક સત્ર રહેવાનું છે। શું કહેશો, આજથી બીજું શૈક્ષણિક સત્ર દિવાળીના વેકેશન પછી ફરી શરૂ થઈ રહી છે સ્કૂલો, કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સારું લાગી રહ્યું છે। સૌથી પહેલાં તો અમારા શૈક્ષણિક સત્રમાં ભલે 135 દિવસ છે પણ અમારા શિક્ષકો તરફથી ખૂબ જ મહેનત કરવામાં આવે છે, જેનાથી અમને ખૂબ જ ફાયદો થાય છે। તેથી હું શિક્ષકોનો આભાર માનું છું તથા પ્રિન્સિપલનો પણ। શું કહેશો, આજથી ફરી શાળાઓ શરૂ થઈ? આજથી શાળાઓ શરૂ થઈ છે, ખૂબ જ સારું લાગ્યું છે। આમ વેકેશન પછી જે માહોલ છે આખો અલગ એક્સાઇટમેન્ટ હતી કે ભાઈ સ્કૂલ ચાલુ થઈ છે અને મજા આવશે અને સારું ભણવાનું મળશે, સારું શીખવાનું મળશે સ્કૂલમાંથી, તો સારું લાગ્યું એમ સ્કૂલ ચાલુ થઈ તો। ઓકે, દિવાળીના વેકેશનમાં શું કર્યું? અમે રિલેટિવ્સ આજે ફેસ્ટિવલ આવ્યા હતા, બધા અમે એન્જોય કર્યા, રિલેટિવ્સના ઘરે ગયા અમે, બહુ સારું લાગ્યું, બહુ મજા આવી, મેં એન્જોય કર્યું બહુ। અને હવે એવું થઈ રહ્યું હતું કે હવે સ્કૂલો ફટાફટ ખુલે તો અમે ભણવાનું બી સ્ટાર્ટ કરીએ, ન્યૂ જે સેક્શન સ્ટાર્ટ થવાનું છે એના લીધે। અને અમારા ટીચર જે છે અમારા માટે સચ્ચેમાં બહુ મહેનત કરે છે અમારી પાછળ, અમે ખુદ આભાર માનવા માંગીએ છીએ। ઓકે, વેકેશન આજથી પૂરું થયું ને હવે શરૂ થઈ છે સ્કૂલો, કેવું લાગી રહ્યું? બહુ સારું લાગે છે। અત્યાર સુધી ઘરે રહીને બધા ફેસ્ટિવલ એન્જોય કરીને બહુ બોર થયા હતા। હવે એવું લાગતું હતું કે ક્યારે સ્કૂલો શરૂ થાય અને અમે અમારું ભણવાનું શરૂ કરીએ। ઓકે, તમે શું કહેશો? બહુ મજા આવી, ફેસ્ટિવલને બધું એન્જોય કર્યું છે, બધા રિલેટિવ્સના ઘરે બી ગયા છે અને સ્કૂલમાં આવીને બી એવું થાય છે। અને વેકેશન પડ્યું એના 10-15 દિવસ પહેલાં જ ચાલુ કરી દીધું હતું ભણવાનું, કારણ કે રિવાઇઝ બી કરવું પડે ને તો બધું ભૂલી જવાય, એટલે બહુ એક્સાઇટ। બીજું શૈક્ષણિક સત્ર જે હવે ફરી શાળાઓ શરૂ થઈ છે અને ફરી ચાલુ થઈ છે સ્કૂલ આજથી તો વેકેશન પત્યું એટલે શાળામાં આવ્યા, બધા નવા મિત્રોને મળ્યા ફરીથી, એટલે બહુ જ મજા આવી ગઈ અને હવેથી નવું ભણવાનું ચાલુ થયું એટલે એનું એક્સાઇટમેન્ટ છે, એટલે હવે ભણીશું। 21 દિવસનું વેકેશન હતું, મિત્રોને મિસ કરતા હતા, અભ્યાસને મિસ કરતા હતા, એવું લાગતું? હા, એ તો લાગતું હતું, પણ અમારે 10th છે તો અમારા હિતમાં અમારી શાળાએ અઠવાડિયું વહેલી સ્કૂલ ચાલુ કરી હતી, કારણ કે અમારી એક્ઝામ વહેલી છે તો અમારા હિતમાં એ લોકોએ વહેલી એક્ઝામ સ્ટાર્ટ કરી હતી। તમે શું કહેશો? મારે એક્ઝામ પહેલાં એટલે વેકેશન પહેલાં અમારે એવું હતું કે મિત્રોને મળવું છે, ઊંઘ બહુ આવતી હતી, પણ જેવો શાળામાં આવ્યો એકદમ એનર્જી થવા લાગી। સારું વાતાવરણ એટલું સારું છે કે મિત્રો જોડે રહેવું ગમે છે અને ભણવું પણ ગમે છે। તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ફરી એકવાર બીજા શૈક્ષણિક સત્રથી શાળાઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે અને શાળાઓ જે છે તે વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।